ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો મહાત્મા મંદિર ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો। ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગામડાઓની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના સમરસતાનો નવો વિચાર ગુજરાતને આપ્યો છે। આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે। 56 મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે। નવા ચૂંટાયેલા સરપંચ તરીકે ગામના દરેક દીકરા દીકરીઓ શાળામાં એડમિશન લઈ શિક્ષણ મેળવે છે તેવો પ્રયાસ કરવામાં આવે છે। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે કોંગ્રેસની સરકારમાં ગામડાઓમાં 70 વર્ષ પછી ટોયલેટની વ્યવસ્થા ન હતી, પરંતુ વડાપ્રધાન ગામડે ગામડે ઘરે ઘરે ટોયલેટ બને તે માટે પ્રયાસો કર્યો। આખા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે કેચ ધ રેન યોજના ગામે ગામ પહોંચે તે માટે ધારાસભ્યોએ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રીને ફાળવી છે। ગામના લોકોએ તમને મત આપીને સરપંચ તરીકે જવાબદારી આપી છે, તેનો આનંદ લેવા કરતાં સરપંચની જવાબદારી નિભાવતી આનંદ લો તે વિનંતી છે। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।